એ બાપા કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા, આ તુહી એ નબીજી. સાહેબ તમે આ વર્ણ વ્યવસ્થાનો ભેદભાવ કરો છો એવું બાપા નો રાખો. એ જી કાચી રે માટી કેરા પૂતળા બનાયા લાલા, પૂતળા બનાયા, એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા ઘેરા, એમાં રંગ તો લગાયા ઘેરા. એ જી ઘેરા રે નબીજી, આ તુહી રે નબીજી. એ બાપા આ સંતોએ બધે ઠપકા દીધા. આપણે તો બાપા એમાંથી પાર પડી હિંમત નથી, કેમ કે આપણે તો બાપ દીકરો ને વિરા નથી ભાઈ. એ ભાઈઓ ભાઈઓના ટાંટિયા પકડીને પસાડી દીધા બસારેને. ઈર્ષા દેખાય મૂકી જ નહીં સાહેબ, કેમ કે આ છે ની મહાઝાડ છે સાહેબ. એટલે ને મોરાર સાહેબે કીધું કે બાપુ આ આંબો અમર છે કોક ભૂમિને ભાવે. એ ધરતી ધરા ખેડાવીને ધરતી તપાસો, એમાંથી કાળના ગુંડા કઢાવો, આ આંબો અમર છે બાપુ કોક ભૂમિને ભાવે. મોરાર કે બાપા આ ઠાર ઠાર ક્યાંય થાય નહીં, કેમ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. સાહેબ સંતનું જો બીજક હોય તો ઊંચ નીચ ઘરે, ઊંચ નીચ કેતા એટલે વર્ણ વ્યવસ્થા નહીં હોય. ઊંચ નીચ ઘરે અવતરે, નીચ કેતા નુગરો માણા. આવડા જે કહે ને કે ભાઈ નીચ કોઈ જ્ઞાતિ નથી હોતી, જે ઊંચ કે નીચ ઘરે અવતરે બાપુ હોય સદાય સંતનો સંત. જો આ બીજક ક્યાંય ઠેરાણું હોય તો બાપા ઈ વાલ્મીક સમાજમાં કદાચ થાય. એ બાપા અત્યારે તમને વાઘ વીરમ વાથરાની અંદર થઈ ગયા જીવણ બાપાના શિષ્ય. આ લોકો જો સંતની જે ભક્તિ કરી બાપુ ન્યા ઊંચ નીચ રહેતું નથી. આવડે ને ઊંચ નીચ એટલે ઓલાના કીધા, બાકી ઊંચ નીચ કોઈ જ્ઞાતિ નથી. આ તો માણા માણા જ હોય ભાઈ.